હે પ્રભુ, આ જગતમાં જેટલા પણ લોકો પીડાઈ રહ્યા છે એ સર્વની પીડા દૂર કરજો પ્રભુ. રાધે કૃષ્ણ. वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराए जाने रे. वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराए जाने रे. पर दुखे उपकार करे तो ए मन अभिमान ना आने रे. वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराए जाने रे. મારે તમને કંઈ કહેવું છે. રાત્રે જ વાત કરવાની હતી પણ તમે સૂઈ ગયા હતા. હા બોલો, શું કહેવું છે? હું પડી જાઉં અને મને કંઈ થઈ જાય એના માટે કાલે રાત્રે ભાભીએ રસોડામાં લખોટીઓ પાથરી હતી, પણ વામને ખરા સમયે આવીને મને બચાવી લીધી. જેની સાથે હરી હોય એનું ક્યારેય કંઈ ખરાબ ન થાય. વામન તમને બચાવવામાં નિમિત્ત બન્યો, એનો અર્થ સમજો છો? હરી તમારી સાથે કંઈ જ ખોટું નહીં થવા દે. તમે સમજતા કેમ નથી કે તમારા ભાભીમાં આપણા બાળકને મારવા માંગે છે અને તમે આ વાતને આટલી હળવેથી લઈ રહ્યા છો? માણેક નીતિ, જે દિવસે તમે સંપૂર્ણપણે હરીને સમર્પિત થઈ જશો એ દિવસે તમને બધું જ સમજાઈ જશે. આપણા બાળકનું આયુષ્ય તો હરીના ચોપડે લખાઈ ચૂક્યું છે. આ ધરતી પરનો કોઈ પણ મનુષ્ય એનું ભાગ્ય બદલી નથી શકવાનું. અને જો એના મૃત્યુનું નિમિત્ત ભાભીમાં બનવાના હશે તો એવું જ થશે. તો શું કરવાનું? આપણે હાથ પર હાથ રાખીને બેસી રહેવાનું? ના, આપણે આપણું જે કર્મ હોય એ કરતા રહેવાનું. બાકી જો એવું લખાયું હશે કે આપણા બાળકના મૃત્યુનું નિમિત્ત ભાભીમાં બનશે તો એવું જ થઈને રહેશે. તમે ગમે તેટલો પ્રયત્ન કરો એને રોકી નહીં શકો. આ બધી વાતો એક ભક્ત બીજા ભક્તને કહે ને એ સારી લાગે છે, પણ હું માં બનવાની છું. આપણા બાળકને મારવાના કાવતરા થઈ રહ્યા છે એ વાતે મારા મનમાં કેટલો અજંપો થઈ રહ્યો છે એ તમે વિચારી પણ નહીં શકો. જવા દો. કાલે રાત્રે તો કંસારની વ્યવસ્થા થઈ ગઈ, આજનું શું? બધાને આજે ઘરમાં ભૂખ્યા રાખવાના છે? માણેકા, તમે પેટીમાં સાચવીને મૂકી દેશો? હું આવું જમવાની વ્યવસ્થા કરી દઉં. મહાદેવ, 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 મહાદેવ. ઊંટના 18 से 18 અંકમાં આકા. શું બોલ્યો તું નટ્ટુ? જે તે સાંભળ્યું? એ નટ્ટુ, એક ઊંધા હાથની આપીશ ને? એ ઊંધાવાળી, પેલા તું સીધી રીતે ઊભો તો રે. બાકી જીવન એ જે કર્મો કર્યા છે ને એની સામે તો આ બહુ ઓછું છે. ઉપરવાળાએ તો આનાથી પણ કંઈક મોટું લખ્યું હશે તારા માટે.
નટુ શું બોલ્યો શું બોલ્યા મામા તમારે ઘરે રહીને આરામ કરવો જોઈતો હતો. મને કહ્યું હોત તો વૈદ બાપા પાસેથી તેલ હું લઈ આવત. રહેવા દે, પરોપકાર કરવાના દેખાડો નહીં કર. આ બધું તારી માણેકના લીધે જ થયું છે. માણેકને લીધે? હા, કેવી રીતે? મેં પડવાની હતી એ જગ્યા હું રામ રાખે એને કોણ ચાખે. સંભાળીને જજો. જીવન, તારા કર્મો જ તને ડૂબાડશે. નટુ તારી નરસિંહ, સાંભળ ને, આજે ખેતરે બહુ કામ છે અને મારો દીકરો બીજા ગામે ગયો છે કામ. તું જરા મદદ કરવા આવીશ? કાલે રાત્રે તો કંસારની વ્યવસ્થા થઈ ગઈ. આજનું શું? બધાને આજે ઘરમાં ભૂખ્યા રાખવાના છે?